સુરત શહેરના પનાસ વિસ્તારમાં આવેલા પ્રજ્ઞાનગર ઈડબ્લ્યુએસ આવાસના આશરે 700 પરિવારો સુરત મહાનગરપાલિકા કચેરી મુગલીસરા ખાતે ધરણા સાથે વિરોધ કરી ન્યાય આપોના નારાઓ લગાવી રહ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી નવા આવાસનું કામ શરૂ થયું હોવાની સાથે ભાડું પણ ન મળતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। સુરતના પનાસ વિસ્તારમાં આવેલા પ્રજ્ઞાનગર ઈડબ્લ્યુએસ આવાસના આશરે 700 પરિવારો મોટી સંખ્યામાં સુરત મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા। નાના બાળકો સાથે આવેલા રહેવાસીઓએ ન્યાય આપોના નારાઓ સાથે મહાનગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો। રહેવાસીઓએ કહ્યું હતું કે 2 વર્ષથી વધુ સમય પહેલાં જર્જરિત જાહેર કરીને આવાસો ખાલી કરવામાં આવ્યા હતા। તે સમયે મહાનગરપાલિકાના તંત્રએ નવા આવાસ બનાવી આપવાની સાથે યોગ્ય ભાડું અને વળતર ચૂકવવાની ખાતરી પણ આપી હતી, પરંતુ 2 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં નવા આવાસના બાંધકામની કામગીરી શરૂ થઈ નથી અને ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ નથી। તેના કારણે 700 જેટલા પરિવારો હજુ પણ ભાડાના મકાનો અથવા અન્ય સ્થળે રહેવા મજબૂર બન્યો હોવાનું કહ્યું હતું। સાથે આક્ષેપ કર્યો હતો કે સતત ભાડું ચૂકવવાને કારણે આર્થિક ભાર વધ્યો છે, સાથે નાના બાળકોના શિક્ષણ અને પરિવારના દૈનિક જીવન પર પણ તેની ગંભીર અસર પડવા પામી છે। જી, મારું નામ પ્રતિમાબેન બોરસે છે। શું રજૂઆત લઈને આવ્યા? અમે રજૂઆત લઈને આવેલા છે કે એસએમસી આવાસના 2 વર્ષ ખાલી થવા આવ્યા છે ને આશ્વાસન પર આશ્વાસન આપતા છે ને 2 વર્ષથી અમને કોઈ વૈકલ્પિક સુવિધા કરી આપેલી છે ને ઘર ભાડું આપેલું છે અને હમણાં ફોન કરીને પૂછવામાં આવે ત્યારે એ લોકો કહે કે તમારું અહીંયા ટેન્ડર નહીં પડે, તમારું કામ કોઈ બિલ્ડર હાથમાં લેતું જ નથી, એમ કે એવી રીતે અમને કહેવામાં આવે છે। તો અમને જે વિશ્વાસ સાથે એમનું સાંભળેલું, અમે નોટિસ આવેલી ખાલી કરાવેલું, તો એ જ હિસાબે અમારા મકાન પાછા ત્યાં બાંધીને આપે ને તો પછી ઘરનું ભાડું ચાલુ કરી આપે। અમારા 720 મકાન છે ને બધા જ હેરાન પરેશાન છે। કોઈ એના મૃત્યુ તમે રજૂઆત કરી? હમણાં અત્યાર સુધી ઘણી બધી પ્રોસેસ કરેલી છે, ઘણા બધા સાહેબોને આવેદનપત્ર આપેલું છે, તો પણ અમારું કંઈ નિરાકરણ થયું નથી। વિરોધ દરમિયાન રહેવાસીઓએ યોગ્ય બિલ્ડરની પસંદગી કરી ફરી ટેન્ડર બહાર પાડવાની, નવા આવાસનું કામ તાત્કાલિક શરૂ કરવાની અને બાકી રહેલું ભાડું ચૂકવવાની માંગ ઉઠાવી હતી। સાથે ચેતવણી આપી હતી કે જો વહેલી તકે નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરાશે।